સ્વાગત છે। દાહોદના છાપરી ખાતે મજૂર અધિકાર મંચ દ્વારા આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી કરાઈ। જિલ્લા કલેક્ટરને 20 જેટલી માંગો સાથે રજૂઆત કરવામાં આવી। તારીખ 14/3/2024 શુક્રવાર 12 કલાકે વાત કરીએ તો મજૂર અધિકાર મંચ દ્વારા દાહોદના છાપરી ગામે આવેલ ગુલમોહર હોટલ ખાતે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી કરાઈ। દાહોદ જિલ્લો મધ્યપ્રદેશ, રાજસ્થાન જેવા રાજ્યોની બોર્ડરનો જોડતો જિલ્લો છે, જ્યાંથી મોટી સંખ્યામાં આદિવાસી મજૂરો કડિયા કામ, ભાગની ખેતી, છૂટક મજૂરી, શેરડી કાપણી, જીનિંગ મિલ વ્યક્તિઓમાં અને ઈંટોના ભઠ્ઠાઓમાં પોતાનું અને પરિવારનું ગુજરાન ચલાવવા માટે ગુજરાતના વિવિધ ખૂણે સ્થળાંતર કરતા જેઓને કામના સ્થળે પાયાની સુવિધાઓ જેવી કે લાઇટ હોય છે અને આદિવાસી મજૂરોને જે તે જગ્યાએ પાણી, આવાસ અને શૌચાલય સુવિધાઓ વંચિત રાખવામાં આવે છે। દેશના નાગરિક તરીકે બાળકોને શિક્ષણ, મહિલાઓને અને 0 થી 5 વર્ષના બાળકોને ICDSની અને આરોગ્યની સુવિધાઓ માટે પણ પૂરતી વ્યવસ્થાઓ કરવામાં આવતી નથી જેવી વિવિધ મુદ્દાઓને મજૂર અધિકાર મંચ દ્વારા યોજવામાં આવેલ કાર્યક્રમમાં દાહોદ જિલ્લાના અલગ અલગ તાલુકાઓમાંથી આવેલ મજૂરી કરતી મહિલાઓ સાથે ચર્ચાઓ કરાઈ હતી અને પોતાનો હક અધિકાર વિશેની માહિતી આપવામાં આવી અને મજૂરોના વિવિધ 20 જેટલા મુદ્દાઓને લઈ ગુલમોહર હોટલ ખાતે જિલ્લા સેવા સદન ખાતે પેદલ યાત્રા કરી દાહોદ જિલ્લા કલેક્ટરને આ તમામ 20 જેટલા મુદ્દાઓને ધ્યાને લઈ દાહોદ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું હતું। આજ રોજ 8મી માર્ચ પૂરી દુનિયામાં આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ તરીકે ઉજવાય છે, તો એની ઉજવણીનો આજે અમે 14મી માર્ચ 2024ના રોજ અહીંયા દાહોદ મજૂર અધિકાર મંચ દાહોદ દ્વારા કાર્યક્રમ રાખવામાં આવેલો છે, જેમાં દાહોદ અને ગરબાડા તાલુકાની અલગ અલગ ગામડાઓમાંથી બહેનો અને મજૂર ભાઈઓ અહીંયા અમારી વચ્ચે આવ્યા છે અને એ સંદર્ભે અમે જે છે જે મજૂર મહિલાઓ જે છે એ ગુજરાતના વિવિધ ખૂણે મજૂરી કરવા અર્થે જાય છે, ત્યાં કામના સ્થળે જે એમને મુશ્કેલીઓ પડે છે અને સમાજ દ્વારા જે મુશ્કેલીઓ પડે છે એ સંદર્ભે અમે કલેક્ટર સાહેબને રજૂઆત કરવા માટે પણ અમે જવાના છે। અમારું આવેદન પણ અમે આપવાના છીએ। કઈ માંગોને લઈને આવેદનપત્ર આપવાના છે? જેમાં અમે જે છે ખાસ કરીને ખેતીના કામમાં જે ભાગિયા મજૂર તરીકે જાય છે, છૂટક મજૂરી તરીકે જે મજૂરો કામ કરવા માટે જાય છે, બાંધકામ ક્ષેત્રે જે મજૂરો કામ કરવા માટે જાય છે, ડોર ટુ ડોર કચરાના કામમાં જે મજૂરો રોકાયેલા છે, એ બધા મજૂરોને મિનિમમ વેજ નથી મળતો, એમનું શોષણ થાય છે। જે બાંધકામના જે મજૂરો કામ કરતાં પડી જાય છે, તો એ મજૂરોને પણ WC એટલે ગુજરાત સરકારનો જે અથવા બંધારણની અંદર જે કાનૂન છે એનું જે અમલીકરણ થવું જોઈએ એ નથી થતું, તો એ સંદર્ભે અમે રજૂઆત કરવા માટે જવાના છીએ। આપનું નામ? મારું નામ મીના છે અને હું ગુજરાત પ્રદેશ કમિટી મજૂર અધિકાર મંચમાંથી પૂર્વ સેક્રેટરી અને હાલમાં કારોબારી સભ્ય તરીકે કામ કરું છું।